એના માટે આને તકલીફ પડે છે, બીજુંમાં કોઈ જ વસ્તુ નથી. તમને જો એકલી લાગતું હોય તો કોમેન્ટમાં યસ ઓર નો કહી જજો. હર મહાદેવ. એક જ મિનિટ ખાલી ઉભા રહેજો, વાત સાંભળો. પેપર લીક અને આનું જે રિઝાઇન માગવામાં આવે છે એનું કારણ શું છે? 2014થી અત્યાર સુધી ટોટલ 4 કે 5 આપણા એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે, બરાબર. સ્મૃતિ ઈરાની છે, પ્રકાશ જાવડેકર છે અને બીજો એક કોઈ વ્યક્તિ છે, અને અત્યારે આ છે ધર્મેન્દ્ર પ્રધાન. અને પેપર લીક પણ 2014થી અત્યાર સુધી ટોટલ 89 નેશનલ એક્ઝામમાં પેપર લીક થયા છે અને 6.5 કરોડ એટલા કેન્ડિડેટને ઇફેક્ટ કર્યું છે આને. પણ અત્યારે જ કેમ રિઝન માગવામાં આવે છે? અને પેપર તો લીક પહેલાં પણ થતા હતા, જ્યારે સરકાર અલગ હતી, વિપક્ષની સરકાર હતી, અત્યારે જે છે એની સરકાર વિપક્ષમાં છે એની હતી, ત્યારે પણ થતા હતા. પણ અત્યારે જ કેમ રિઝન માગવામાં આવે છે? વસ્તુ એ છે કે આ વ્યક્તિએ જે વર્ષોથી હિસ્ટ્રી અલગ બતાવવામાં આવતી હતી એનો ઘણો ચેન્જ કર્યો છે. ઇમરજન્સીનો પાર્ટ એડ કર્યો. ઇમરજન્સી તમને ખબર છે 1972 મુગલનો ઇતિહાસ કાઢ્યો, આપણો ગૌરવશાળી ઇતિહાસ બતાવ્યો એણે. ભારતીય વીર શૌર્યને જોડ્યા કે કોણ કોણ આપણા મહારાજાઓ થઈ ગયા છે. આધુનિક સૈન્ય આપણું કેટલું છે અને કેવડું છે એ બતાવ્યું. ક્ષત્રિય વંશજ, મરાઠા વંશજને પણ, ચોલા વંશજને પણ એમાં જોડ્યા. આ બધી હિસ્ટ્રી જે જૂની હતી બદલીને નવી ચાલુ કરી છે અને પોતાની માતૃભાષામાં ભણવાનું ચાલુ કર્યું છે. હવે તમે નક્કી કરો કે આમાં તકલીફ શું છે. રીઝન કોઈ ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાનું છે જ નહીં. એણે જે એક્શન લીધા છે હિન્દુ રાષ્ટ્ર માટે, એના માટે આને તકલીફ પડે છે, બીજુંમાં કોઈ જ વસ્તુ નથી. તમને જો એકલી લાગતું હોય તો કોમેન્ટમાં યસ ઓર નો કહી જજો. હર મહાદેવ.